મારું નૌશાવદર કન્સોલ શ્રાપિત છે અને જે છેલ્લો માણસ અહીં બેઠો હતો તે ગાયબ થઈ ગયો. હું 12 વર્ષથી ડિસ્પેચર છું, તેમાંથી 7 વર્ષ મેં ગ્રેવયાર્ડ શિફ્ટમાં વિતાવ્યા છે. મને લાગ્યું હતું કે મેં બધું જ સાંભળી લીધું છે. 3 મહિના પહેલા સુધી, મંગળવાર, રાત્રે 12:40 વાગ્યે, એક અનરજિસ્ટર્ડ વીઓઆઈપી કોલ. ઘણું સ્ટેટિક હતું. પછી એક ફૂસફૂસાટ સંભળાયો. એક બાળનો અવાજ. માસ્ક પહેરેલો માણસ પાછો આવ્યો છે. તે ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો. તે મમ્મીને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેણે મને એક સરનામું આપ્યું. એક કાચા રસ્તાના છેડે આવેલું એક જૂનું ખંડેર વિક્ટોરિયન ઘર. મેં એક પેટ્રોલ કાર મોકલી. તેમને કંઈ જ મળ્યું નહીં. તે ઘર 50 વર્ષોથી બંધ હતું. પણ દર મંગળવારે રાત્રે 2:40 વાગ્યે ફરીથી કોલ આવતો. ચીસો વધુ મોટેથી સંભળાવા લાગી. પેલો છોકરો કબાટમાં છુપાયેલો હતો. મેં પોતાની રીતે તપાસ કરી. 1905માં તે ઘરમાં એક પરિવારની કતલ કરવામાં આવી હતી. એક ફિક્કા રંગનો માસ્ક પહેરેલો માણસ શંકાસ્પદ હતો. 8 વર્ષનો પુત્ર? તે ગાયબ થઈ ગયો. મેં મારા સુપરવાઇઝરને જણાવ્યું. તેમણે મને ખૂબ જ ડર સાથે જોયો. તેમણે મને તે માણસ વિશે જણાવ્યું જેની જગ્યાએ હું આવ્યો હતો. તેને પણ આવા જ કોલ્સ આવતા હતા. તે તેનાથી ઘેરાઈ ગયો હતો. પછી એક રાત્રે તે બસ બહાર નીકળી ગયો. તે દુનિયાના નકશા પરથી ગાયબ થઈ ગયો. મારા બોસે મને એક જ આદેશ આપ્યો, ફરી ક્યારેય તે લાઈન પર જવાબ ન આપતા. ગઈકાલે રાત્રે 2:15 વાગ્યે લાઈન ચમકવા લાગી. હું મારી જાતને રોકી ન શક્યો. મેં ફોન ઉપાડ્યો. પેલો છોકરો ચીસ પાડી રહ્યો હતો. તેણે મને પકડી લીધો છે. મહેરબાની કરીને મને બચાવો. મેં કોલ કાપવાનું બટન દબાવવા માટે હાથ લંબાવ્યો. પણ પછી અવાજ બદલાઈ ગયો. હવે તે છોકરો નહોતો. તે એક માણસ હતો. ઘેરો અને ભયભીત અવાજ. તે પહેલો ડિસ્પેચર હતો જે ગાયબ થઈ ગયો હતો. તે ફૂસફૂસાવ્યો તે તને જોઈ રહ્યો છે. આ લાઈન દ્વારા. તે બરાબર તારી સામે જોઈ રહ્યો છે.